નમસ્કાર. FIPCOM સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1 યુનિટ 10 શેર બજાર. શેર બજાર એટલે કે જ્યાં કોઈ પણ પ્રકારની જામીનગીરી, તો એ જામીનગીરીનું ખરીદ વેચાણ થતું હોય એટલે કે જામીનગીરી ખરીદવા અને વેચવાનું બજાર એટલે કે શેર બજાર. કોઈ પણ સ્થળે શેર, ડિબેન્ચર, બોન્ડ્સ વગેરે જે પણ કોઈ પ્રકારની જામીનગીરીઓ છે એ જામીનગીરીનું જે સ્થળ ઉપર ખરીદ વેચાણ કરવામાં આવતું હોય એને શેર બજાર કહેવામાં આવે છે. શેર બજાર એટલે ઔદ્યોગિક તથા નાણાકીય જામીનગીરી ખરીદવા અને વેચવા માટેનું બજાર. શેર બજારો એ એક પ્રકારના સટ્ટા બજાર કહી શકાય. હવે આ પહેલાના સમયમાં આવું માનવામાં આવતું હતું, પરંતુ શેર બજાર એ પ્રકારની બાબત છે કે જ્યાં સ્ટોક, ડિબેન્ચર, બોન્ડ્સ અને શેર એનું ખરીદ વેચાણ થાય છે. હવે શેર બજારની જામીનગીરીઓ માટે જે પણ બજાર પૂરું પડતું હોય ત્યાં કામકાજના કલાકો દરમિયાન શેરનો છેલ્લો બોલાયેલો ભાવ હોય એની સરખામણીમાં થોડા ઓછા વત્તા પ્રમાણે એટલે કે ઓછા અને વધુ ભાવે જામીનગીરીઓની લે વેચ થતી હોય છે શેર બજારમાં. હવે શેર બજારને વાણિજ્ય વ્યવહારોના મુખ્ય કેન્દ્ર નહીં પરંતુ વાણિજ્ય વિશ્વના સંજોગો દર્શાવતું બેરોમીટર પણ કહે છે, કારણ કે જે વાણિજ્યનું વિશ્વ છે એના ઉપર શેર બજારને ઘણી મોટી એવી અસર પડતી હોય છે. શેર બજારના આધારે જ ત્યાં વસ્તુઓનું ખરીદ વેચાણ થતું હોય અને જામીનગીરીઓનું ખરીદ વેચાણ થતું હોય. તો એ જામીનગીરીઓના ખરીદ વેચાણની અસર અર્થતંત્ર ઉપર ખૂબ મોટી જોવા મળતી હોય છે, કારણ કે ખૂબ મોટા એવા પ્રમાણના રોકડની રોજબરોજ જામીનગીરીનું ખરીદ વેચાણ થતું હોય એટલે એ જામીનગીરીઓમાં જે પણ કોઈ પ્રકારનો ફેરફાર આવતો હોય કે જે બજાર અપ હોય કે ડાઉન હોય એટલે કે બજારમાં ઉછાળો આવેલો હોય કે બજારમાં મંદી હોય તો એની અસર અર્થતંત્ર ઉપર પડે છે. એટલે એવું કહેવામાં આવે છે કે જે શેર બજાર છે એ વિશ્વના જે પણ વાણિજ્ય વિશ્વનો જે સંજોગ છે એ દર્શાવતું બેરોમીટર એટલે કે એના દ્વારા એને માપી શકાય છે. હવે શેર બજારમાં કેવી રીતે કામ થતું હોય, તો એ શેર બજાર છે એ હંમેશા એના જે કામકાજના જેટલા કલાકો છે એ કામકાજના કલાકો દરમિયાન એક છેલ્લો ભાવ બોલાવવામાં આવ્યો હશે કે જે એ જામીનગીરીનો ભાવ નક્કી થઈ ગયો હશે. હવે એ નક્કી થઈ ગયેલા ભાવની સરખામણીમાં ઓછા કે વધતા એટલે ઓછા વધતા ભાવે જામીનગીરીઓની લે વેચ થતી હોય અને એમાં જે એ ભાવ ફિક્સ થયો હોય એનાથી જો ઓછું થાય તો એ વ્યક્તિએ જેને શેર ખરીદેલી હશે એને ખોટ થશે અને નક્કી થયેલા ભાવ કરતાં એને વધુ ભાવ મળશે તો એને નફો થશે. શેર બજાર એ વિશાળ ગોદામ જેવું છે કે જ્યાં જામીનગીરીઓના ઘોડામાંથી એટલે કે જે અભેરાઈ હોય એમાંથી કાઢીને અધિકૃત મૂલ્ય સૂચિ અનુસાર, અધિકૃત એટલે કે નક્કી થયેલી જે એની કિંમત હશે, મૂલ્ય સૂચિ એટલે કે કિંમત, તો એ અધિકૃત થયેલી મૂલ્ય સૂચિ હશે એના અનુસાર કાઉન્ટર ઉપર લે વેચ કરવામાં આવતી હોય છે. એટલે કે જે નક્કી થયેલું મૂલ્ય હોય એના આધારે એ બજારમાં જામીનગીરીનું લે વેચ થતું હોય અને એમાંથી એમને નફો કે ખોટ થશે. તો શેર બજારમાં એ પ્રકારની સુવિધા હોય છે, એવું સંચાલન પૂરું પાડવામાં આવે છે કે જેના દ્વારા રોકાણકારોની, નિષ્ણાતોની સેવા ધરાવતું તૈયાર બજાર મેળવી શકાય છે. આ નિષ્ણાતોની લે વેચ થતા જામીનગીરીઓના ભાવ અને ભાવિના મૂલ્યાંકન જેવી ક્ષમતા ધરાવે છે. એટલે કે શેર બજારમાં એવી સુવિધા છે કે પહેલાં તો એવા નિષ્ણાતોની સેવા ધરાવતું બજાર છે કે કયા શેર લેવા કયા શેર ન લેવા એ બધી બાબત એને ખ્યાલ આવી જાય છે. એ ઉપરાંત શેરની ખરીદ વેચ કરતા બ્રોકર કે દલાલો મળી જાય છે. તો કોઈ પણ વ્યક્તિ એ આ પ્રકારના
નિષ્ણાતો વચ્ચે રાખી એમની સલાહથી પોતે શેરનું ખરીદ વેચાણ કરી શકે છે. અને આ ઉપરાંત જે નિષ્ણાતો દ્વારા જે લે વેચ થતી હોય તો જામીનગીરીના ભાવ અને ભવિષ્યમાં એનું મૂલ્યાંકન કેવું થાય એને પણ એ લોકોને ખ્યાલ આવી જાય છે. ઘણી વખત કહેતા હોય કે આ શેર છે એના ભવિષ્યમાં ભાવ ખૂબ ઊંચા જવાના છે, આ શેર જાજુ નહીં ચાલે, એના ભાવ નીચા વયા જવાના છે. તો આ શું કહેવાશે કે ભાવિનું મૂલ્યાંકન કરી શકતા હોય અને એના આધારે એ નિષ્ણાતો છે એ પોતાની સેવા ગ્રાહકો કે જે શેરનું ખરીદ વેચાણ કરવા ઈચ્છતા હોય એને આપે છે. તો શેર બજાર છે એમાં જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરવાનું બજાર છે. એટલે કે એ એક મંડળ છે, વ્યવસ્થા તંત્ર છે કે જે જેટલા વ્યક્તિઓની બનેલી સંસ્થા છે કે એ જામીનગીરીઓના ખરીદ વેચાણ કરવાના આ જે ધંધો છે એને સહાય કરવાનું કામ કરે છે. અને એના ઉપર નિયંત્રણ કરવાના હેતુથી શેર બજાર ઉદ્ભવ કરવામાં આવેલો છે કે જેના કારણે કોઈ એમાં આપણે આગળ પણ જોયું હતું કંપનીની જ્યારે બાબત જોઈ હતી ત્યારે કે એમાં કોઈ જ પ્રકારના જે સમાજ છે, જે લોકો છે, વ્યક્તિઓ છે કે જે બધા જ ગ્રાહકો જેને કહી શકાય કે જે શેર બજારમાં પોતાનું રોકાણ કરતા હોય છે એવા કોઈ પણ વ્યક્તિને કે સમાજનું હિત જોખમાય નહીં એના માટે થઈ અને આ બજાર ઉપર નિયંત્રણ કરવાના હેતુથી બનવામાં આવેલું હોય છે શેર બજાર. અને એક મંડળ પણ છે અને વ્યવસ્થા તંત્ર પણ છે. તો જેના દ્વારા એ શેર કે ડિબેન્ચર એટલે જામીનગીરીઓ ખરીદ વેચાણનું કામ થતું હોય એના ઉપર નિયંત્રણ રાખવામાં આવતું હોય. શેર બજારને એ ઔદ્યોગિક તથા નાણાકીય જામીનગીરી જેમ કે કંપનીના શેર છે, ડિબેન્ચર છે, સરકારી અને મ્યુનિસિપલ જામીનગીરીઓ છે એનું ખરીદ વેચાણ પણ એમાં થઈ જતું હોય. તો હવે જામીનગીરીઓની જે લે વેચ કરવાનું બજાર કે જેને આપણે શેર બજાર કહીએ તો હવે એ સેવાના બજાર કરતાં થોડું જુદું હોય. એટલે કે જે સામાન્ય બજારો હોય અલગ અલગ પ્રકારની બજારો એના કરતાં થોડો અર્થ જુદો થતો હોય છે. કારણ કે જે સામાન્ય બજાર હોય ત્યાં આપણે ફિઝિકલી જવું પડતું હોય. એટલે કે તમારે ત્યાં સુધી જવું પડતું હોય. જે પણ કોઈ હોય દવાની બજાર, સોની બજાર, ઝવેરી બજાર, તો આપણે અનાજને જે બધી વસ્તુ લેવા જતા હોઈએ તો આપણે સામે ચાલીને ત્યાં જવું પડતું હોય. હવે શેર બજાર છે તો એ ખરીદનાર અને વેચનાર વચ્ચે મધ્યસ્થીનું કામ કરે છે. મધ્યસ્થી એટલે કે એમની વચ્ચે રહીને કામ કરે છે. તો શેર બજાર એ અલગ અલગ વ્યક્તિઓ એની એવી સંસ્થા છે કે જેનો હેતુ વિવિધ જામીનગીરીઓનું ખરીદી વેચાણ કરવાની સુવિધા પાડવાનો એનો હેતુ છે. તો એ સુવિધા કેવી રીતે પૂરી પાડે છે કે શેર બજાર એ પોતે જાતે જ કોઈ જામીનગીરીની ખરીદી અને વેચવાનું સંસ્થા નથી, પરંતુ તેનું કામ સભ્યોને સુવિધા પૂરી પાડવાનું છે. શેર બજાર પોતાના સભ્યોને ભૌતિક સગવડો, નિષ્ણાતની સેવા પૂરી પાડે અને જાહેર હિતને સ્પર્શતી સંસ્થા છે. તો શેર બજાર એ જે પણ કોઈ રોકાણકાર હશે, જે પણ વ્યક્તિ એમાં નાણાં રોકેલા હશે એ રોકાણકારોને યોગ્ય ઉત્પાદન તરફ વાળતું બજાર છે, યંત્ર છે કે જે નાના નાના રોકાણકારોને તેના નાણાં માટે આકર્ષક વળતર અપાવે છે અને એની જ સાથે મૂડી વધારો કરવાની તક પણ પૂરી પાડે છે. એવું જરૂરી નથી કે મોટી સંખ્યામાં જ એને નાણાં રોકવા પડે. એ નાના પાયા ઉપર પણ નાણાં રોકી શકે અને ધીમે ધીમે એની મૂડીમાં વધારો કરી શકે છે. તો આ સામાન્ય અર્થ થયો શેર બજારનો. તો શેર બજારની જે ઉદ્ભવ અને વિકાસ છે એના વિશે હવે પછી આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.